ईशाननी दिशा મને આપી દીધી। પછી બ્રહ્માજી કમળના પુષ્પ ઉપર બેઠા બેઠા વિચાર કરે છે કે હવે હું એકલો એકલો કેટલાકને ઉત્પન્ન કરું। તો બ્રહ્માએ તપ કરી પોતાના જમણા અંગમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યો, ડાબા અંગમાંથી એક સ્ત્રીને ઉત્પન્ન કરી। ઈ મનુ નામના રાજા અને શત્રુપા નામના રાણી બન્યા। બ્રહ્માએ કહ્યું કે હે મનુ શત્રુપા, હવે તમારે જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની છે। તો બ્રહ્માના આશીર્વાદથી મનુ રાજાને 2 દીકરા અને 3 દીકરીઓનો જન્મ થયો। પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના રાજા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની કન્યા। આ બધા કમળના પુષ્પ ઉપર રહે, પણ પવન આવે કમળ હાલક ડોલક થાય। મનુ રાજા કહે હે બ્રહ્માજી, જો તમારે સૃષ્ટિનું સર્જન કરવું હોય તો આ કમળના પુષ્પ ઉપર અમે ન રહી શકીએ। અમને બધાને ડર લાગે છે, માટે 7મા પાતાળમાં જે પૃથ્વી છે એનો ઉદ્ધાર થાય એવું કંઈક તમે તપ કરો। તો બ્રહ્માએ તપની આરાધના કરી। બ્રહ્માને છીંક આવી, એમના જમણા નસકોરામાંથી એક અંગૂઠા જેવડું સ્વરૂપ પ્રગટ થયું। આ સ્વરૂપ સમુદ્રમાં પડ્યું તો ભગવાને વારાહ સ્વરૂપ ત્યાં નિર્માણ કર્યું। આ વારાહ ભગવાન સમુદ્રમાં ઊભા છે, પણ સમુદ્રનું જળ ઢીચણ ઢીચણ સુધી તેમણે થાય છે। આવું સ્વરૂપ શા માટે લીધું? પૃથ્વીનું બંધન છોડાવવા માટે। આ વારાહ ભગવાન એક પછી એક પાતાળ વિંધવા મળ્યા। જેમ 7મું પાતાળ નજીક આવ્યું એમ ભગવાનને પૃથ્વીની સુગંધ આવી, કારણ કે આ પૃથ્વી છે ગંધવતી છે। જ્યારે પહેલો વહેલો વરસાદ સૃષ્ટિ ઉપર પડે ત્યારે અલૌકિક માટીની સુગંધ આવે। આ સુગંધ પારખીને હિરણાક્ષ અસુર સાથે યુદ્ધ કરી પૃથ્વીનું બંધન છોડાવી અને પોતાની દાઢ ઉપર પૃથ્વીને લઈ અને સમુદ્રના ઉપરના ભાગમાં લઈ આવ્યા। અને બ્રહ્માને કહ્યું હે બ્રહ્માજી, હવે તમે બધા પૃથ્વી ઉપર પધારો। ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે નારાયણ, આ તમારી દાઢ ઉપર જે પૃથ્વી છે એ બરોબર નહીં, કારણ કે જે આ જીવ સૃષ્ટિની અંદર ઘણા રાક્ષસો ઉત્પન્ન થશે, એને સંહાર કરવા માટે તમારે જુજવા સ્વરૂપ લેવા પડશે, માટે બીજો કંઈક તમે રસ્તો કરો। ત્યારે નારાયણે અનંત શેષાયનું સ્વરૂપ ધારણ કર્યું। હજારો ફેણ બનાવીને એના ઉપર પૃથ્વીને રાખી, પણ શેષાય ચંચલ જીવ છે, હલન ચલન કર્યા કરે, પૃથ્વી હાલત ડોલક થાય। ત્યારે આ બ્રહ્મા કે હે નારાયણ, હજી અમે આના ઉપર ન રહી શકીએ, પૃથ્વી સ્થિર થાય એવો કંઈક તમે રસ્તો કરો, કારણ કે આ વજનવાળી પૃથ્વીને જળ ઉપર તરતી રાખવી છે। નારાયણે 10 એવા દિગ્પાળોને નિર્માણ કર્યા કે 10 દિશાની અંદર ઉભા રહી પૃથ્વીના છેડા ઝાલી અને પૃથ્વીને સ્થિર કરી અને તમે રાખો। જ્યારે આ દિગ્પાલોએ પૃથ્વીને સ્થિર કરી ત્યારે નારાયણે બ્રહ્માને વિનંતી કરી કે હે બ્રહ્માજી, હવે તો તમે બધા પૃથ્વી ઉપર પધારો। ત્યારે બ્રહ્માએ સર્વપ્રથમ ઋષિ મુનિઓની આજ્ઞા કરી, તો સર્વપ્રથમ ઋષિ મુનિઓ પધાર્યા, ત્યાર પછી દેવતાઓ, ત્યાર પછી મનુ રાજા અને એનો પરિવાર બધા